તો ખેડામાં ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ છે તેના કારણે સાબરમતી નદી પણ ગાંડી તૂર થઈ છે। ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી ગાંડી તૂર બની। કોઠા પાલ્લા નજીક 7 નદીઓના સંગમ સ્થળે રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। સાબરમતી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો। પૂરના પ્રચંડ પાણીના કારણે નદીનો પ્રવાહ ખૂબ જ જોખમી બન્યો છે। સ્થિતિની ગંભીરતાને જોઈ વહીવટી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના તમામ નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવા અને નદી પાસે ન જવા ખાસ અપીલ કરી છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર છે। ધર્મેન્દ્ર, એક તરફ સાબરમતી ગાંડી તૂર છે અને ખાસ કરીને 7 નદીઓનું જે સંગમ થાય છે તેના રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। હાલ ત્યાંની શું સ્થિતિ છે? હાર્દિક, ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને સાબરમતી નદીમાં જે રીતે પાણી છોડવામાં આવ્યું છે, જે સમાચાર મળી રહ્યા છે વાસણા બેરેજના પણ દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે જે પાણીની સતત આવક થઈ રહી છે તેના કારણે જે 7 નદીઓનો સંગમ સ્થાન છે વૌઠા પાલ્લા, તે સ્થળે 7 નદીઓનો સંગમ થાય છે અને જે રૌદ્ર સ્વરૂપ અત્યારે સાબરમતી નદીનું જોવા મળી રહ્યું છે। નદીના પાણી વૌઠાના જે સીમ વિસ્તાર છે તેમાં પણ ફરી વળેલા દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ નદી ખેડામાંથી અને આણંદમાંથી પણ પસાર થઈ રહી છે। તેથી આણંદ જિલ્લાનું વહીવટીતંત્ર, ખેડા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ખાસ કરીને જે કાંઠાગાળાના નાગરિકો છે તેમને ખાસ અપીલ કરવામાં આવી છે કે પોતાનું પશુધન લઈ અને નદી કિનારે ચરાવવા ના જાય। બીજી તરફ જે કાંઠાથી બિલકુલ નજીકમાં જે રહેણાંક વિસ્તારો છે તેવા નાગરિકોને પણ સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે। જે તાલુકાના મામલતદારો છે તેમને પણ સ્ટેન્ડ બાય રહેવાના આદેશ એટલા માટે આપવામાં આવી રહ્યો છે કે આ પાણીનો સ્તર વધી શકે છે અને તેના કારણે જો કોઈ મુશ્કેલી ઊભી થાય તો વહીવટીતંત્ર દ્વારા નાગરિકોના હિતમાં નિર્ણયો લઈ શકાય। હાર્દિક, આભાર ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ।